નવનિર્મિત નાનાપોંઢા તાલુકાની મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીનું ભવ્ય લોકાર્પણ આદિવાસી વિસ્તારમાં વિકાસના નવા દ્વાર. વલસાડ જિલ્લાના નવનિર્મિત નાનાપોંઢા તાલુકાની તાલુકા પંચાયત કચેરી તથા મામલતદાર કચેરીનું લોકાર્પણ રાજ્ય સરકાર દ્વારા 3 ઓક્ટોબર શુક્રવારના રોજ ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક પ્રસંગે રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલ, વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલ તથા કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. લોકાર્પણ સમારોહમાં જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના સભ્યો, સરપંચશ્રીઓ, અધિકારીઓ, કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને મહત્વપૂર્ણ ક્ષણના સાક્ષી બન્યા હતા. સમગ્ર કાર્યક્રમ લોકોત્સવના માહોલમાં ઉજવાયો હતો. કાર્યક્રમના અંતે તાલુકા વિકાસ અધિકારીએ આભાર વિધિ કરી હતી. સ્થાનિક લોકોએ આ પ્રસંગને ઐતિહાસિક ગણાવતા જણાવ્યું કે આજે નાનાપોંઢા તાલુકાની વિકાસ યાત્રાનો નવો અધ્યાય શરૂ થયો છે. નાનાપોંઢા માટે એક ઐતિહાસિક દિવસ છે. વર્ષોથી એની માંગણી હતી, એ માંગણી આપણે આજે પરિપૂર્ણ થઈ. ગુજરાતની અંદર ગઈકાલે જ બીજા નવા 17 તાલુકા, એટલે હવે ગુજરાતની અંદર 265 તાલુકા થઈ ગયા છે અને એક જિલ્લો, એટલે 33 જિલ્લામાંથી એક જિલ્લો હોય એટલે 34 જિલ્લાઓ ગુજરાતમાં કાલથી અસ્તિત્વમાં આવી ગયા છે. મિત્રો, દેશના વડાપ્રધાન મોદી સાહેબે સમગ્ર 140 કરોડ જનતાને નવરાત્રિના પહેલા દિવસે જીએસટીની ભેટ આપીને લોકોને જે મોંઘવારીમાંથી મુક્ત કરવાનું કામ, જે જીવન જરૂરિયાતી વસ્તુઓ સસ્તી કરવાનું કામ કર્યું હોય, માતાજીના પહેલા નોટરે દેશના વડાપ્રધાન મોદી સાહેબે કર્યું છે. મિત્રો, તાલુકા બનવાથી લોકોને તમામ પ્રકારની સુવિધાઓ એક જ સ્થળે ઉપલબ્ધ થાય કે હવે ટૂંક સમયમાં આપણે એક જ કચેરી, એક જ જગ્યાએ બધી વસ્તુ વહીવટ થઈ, નવી નિર્મિત કચેરી પર 1-1.5 વર્ષની અંદર એ તૈયાર થઈ જશે. મિત્રો, લોકોને કેટલી સરળતા પડે. મિત્રો, એટલા માટે દેશના વડાપ્રધાન મોદી સાહેબ આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો, બધી જ વસ્તુ એક નાનું સચિવાલય જેવું થાય, અહીંયાથી જ બધી સગવડો મળે, એ તમામ પ્રકારની સગવડો તાલુકા લેવલથી આપને ઉપલબ્ધ થઈ રહી છે. ગુજરાતનું બજેટ બહુ મોટું બને છે, પરંતુ એ બજેટમાંથી જ્યાં વસ્તી વધારે હોય, જ્યાં ધારાસભ્યો પોતાના કામો કરાવી શકે એટલી સક્ષમતા ધરાવતા હોય, ત્યારે આદિવાસી વિસ્તાર કે સાગરખેડુ વિસ્તારમાં જો કામ કરવા હોય તો એના માટે સેપરેટ બજેટ આપવું જોઈએ. અને એટલા માટે જ એમણે વનબંધુ કલ્યાણ યોજના બનાવી, જેના લીધે આ વિસ્તારમાં સબસ્ટેશન, રસ્તા, પાણી, વીજળી બધા કામો થવા લાગ્યા છે. અને આપણે જોઈ શકીએ છીએ કે બધો જે વિકાસ થયો છે એ સમુચિત વિકાસ જે બીજા વિસ્તારમાં થયો છે એટલો જ આપણા આદિવાસી વિસ્તારમાં થયો છે. એના કરતાં એમ કહીશ કે આદિવાસી વિસ્તારમાં જે ખેતીવાડીનો વિકાસ થયો છે એટલો વિકાસ બીજી કોઈ પણ જગ્યાએ નથી થયો. એટલે આ જે વિચારધારા છે વિકાસની, અને વિકાસની રાજનીતિ જે મોદી સાહેબે દાખલ કરેલી હતી, એને આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પણ આગળ ચલાવી રહ્યા છે. ત્યારે જે નવરચિત તાલુકા અને જિલ્લાની જાહેરાત ગયા અઠવાડિયે જ કેબિનેટમાં મંજૂર થઈ અને એક અઠવાડિયાની અંદર આ બધી ઓફિસો કાર્યરત કરવાનું સમગ્ર ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ કર્યું છે. અને આપણે અભિનંદન આપીએ અને સાથે આપણે સૌ આભાર વ્યક્ત કરીએ કે આ જે અમલ થયો છે એના લીધે શું થશે, વિભાજન થયું તો એનાથી બધી ઓફિસીસ જુદી થશે, બધા સ્ટાફ જુદો થાય અને એના લીધે લોકોને જે સગવડ મળવી જોઈએ કે જે સરકારી બધી યોજનાઓ છે એ બધી યોજનાનો લાભ એક માણસને 100% માણસને